સુપ્રભાતમ ધોરણ 9 ના વિદ્યાર્થી મિત્રો, આપણે ગુજરાતીમાં લોહીની સગાઈ બે વિડિયો લેક્ચર ભણ્યા. હવે આપણે આગળ ત્રીજો લેક્ચર ભણીએ. ગયા વિડિયો લેક્ચરમાં જ્યાં સુધી પહોંચ્યા છે ત્યાંથી આગળ શરૂ કરીએ એ પહેલા યાદ અપાવી દઉં કે મંગુને દવાખાને મૂકવા જવાની વાત અમૃત કાકીએ સ્વીકાર લીધી છે. અમૃત કાકીએ પોતાના પુત્રને એટલે કે મંગુના ભાઈને પણ બોલાવી લીધો છે. હવે એ મંગુને નવા કપડાં પહેરાવી અને લઈ જવા માટે તૈયાર થયા છે. ત્યાંથી આગળ દીકરાએ મા તરફ નજર કર્યા સિવાય લથડી ઉખાય પગ ઉપાડતા કહ્યું, મોડું થાય છે, હવે નીકળવું જોઈએ. લથડી ઉખાવું એટલે પડતા પડતા રહી જવું. માતાને કીધું કે આપણે નીકળીએ. જો મંગુના ભાઈને પણ મંગુને દવાખાને મૂકવા જવી એ સારી બાબત નથી લાગતી. ભારોભાર દુઃખ છે, પણ પોતાની વેદનાએ પોતે સહી લે છે, માતાને કહી શકતા નથી. અને ફળિયા બહાર નીકળતા એને ધોતિયાના છેડા વતી આંખો લૂછી નાખી. જે ઓલું પનિયાનું વસ્ત્ર પહેરે છે, કાછડી, એ ધોતિયું, એનાથી આંખ પણ કોઈને ખબર ન પડે એમ લૂછી નાખી. દીકરાને પણ બેનને મૂકવા, ભાઈને પણ બેનને દવાખાને મૂકવા જતા ખૂબ દુઃખ છે, આપણે જોઈ શકીએ. પણ અમૃત કાકીને ખબર નથી કે મંગુનો ભાઈ એટલે કે પોતાનો દીકરો પણ રડે છે. પાડોશી સ્ત્રીએ મંગુનો હાથ ઝાલી આગળ દોરી. બીજી સ્ત્રીઓ અમૃત કાકીને ટેકો આપ્યો. છેવટ કડવો ઘૂંટડો હૈયામાં સમાવી ઉપર ઢીચણ ઉપર હાથ ટેકવી ઉભા થયા. બે જણે જાલીને ચડાવ્યા ત્યારે એમનાથી ડમણિયામાં ચડાયો. ડમણિયું એટલે ગાડું. ગાડામાં ચડ્યા. કઈ રીતે? ગોઠણે પગ મૂકીને. આ એક ખરાબ કામ કરવા જતા હોય એવો એને અનુભવ થાય છે. આ પોતાના દુઃખરૂપી કડવો ઘૂંટડો ઉતારી ગોઠણે હાથ દીધો. બે સ્ત્રીઓએ ટેકો આપ્યો અને અમૃત કાકી ગાડામાં બેઠા. મંગુ ગાંડી છે એમ જાણતા ગાડીના મુસાફરીને મજાનો ખોરાક મળ્યો. ગાંડી અને ગાડી જો ઘણો ફેર છે. ગાડીમાં જે લોકો બેઠા છે મુસાફરી, બીજા એક ગામથી બીજા જનાને, એને એમ થયું વાહ, આ ગાંડી છોકરી છે, ગાંડા કાઢશે ને આપણો ટાઈમ છે. આ દુનિયા છે એ ગાંડાને પાછે મજા લે છે, દર્દ નથી થતું, એની આનંદમાં હાસ્યમાં લે છે. આવી ખાધે પીધે સુખી છોડીને દવાખાનામાં મૂકશો એટલે મહિના દાડામાં લાકડા જેવી થઈ જશે. ત્યાં તો ઢોરની પેઠે ટંકે જેમનું તેમ નીર્યું એટલું બસ. અને ગાડાના મુસાફર કોક બે છે આવી હષ્ટપુષ્ટ દીકરીને તમે જો દવાખાનામાં મૂકશો તો ઢોરને જેમ કોઈ એના ઘાસચારો ફેંકે નીરે એમ કંઈક બટકું મળશે અને ક્યારેક નહીં મળે. એ સમય જતા તો હાવ ધૂળી પાતળી થઈ જશે. અને બીજું મુસાફિર બોલ્યું, આ છોડીની માં નથી? આ શબ્દ અમૃત કાકી માટે વજ્રાઘાત થઈ ગયો, કારણ કે પોતે માં થઈને આ નિર્ણય કરવો પડ્યો છે. અમૃત કાકીને આ અસહ્ય થઈ પડ્યો. અસહ્ય એટલે સહન ન કરી શક્યા. આંખમાં આંસુ આવી ગયા, કંઠ રૂંધાઈ ગયો, શરમથી ડોકું નીચું નમી ગયું. સાથે સાથે માથું નમતા મા તરીકે એમનો દાવો પણ આપોઆપ વ્યક્ત થઈ ગયો. ખૂબ શરમાણા, કારણ કે પોતે મા થઈને એક મજબૂર બની દીકરીને મૂકવા જવું પડ્યું છે. કોઈ મુસાફરે એમ કીધું કે મા નથી તો ઘડીક તો શરમાણા, પછી માથું નમાવી દીધું અને એને કીધું કે હા હું માં છું. એટલે કોઈ બોલ્યું, બાપરે, તમે માં થઈને એને ધકેલી મૂકો છો, પછી દવાખાના વાળાનો શું દાસ કાઢો? તમે માં થઈને જો દીકરીને પાગલખાનામાં મૂકી આવતા હોય તો દવાખાના વાળાની શું દોષ દેવો, શું ભૂલ કાઢવી? અમૃત કાકી જો એકલા હોત કે દીકરાને માઠું લાગવાની બીક ન હોત તો વળતી ગાડીમાં મંગુને લઈને ઘેર પાછા ફર્યા હોત. પરંતુ બીજો ઉપાય ન હતો એટલે ભારે પગલે અને ભારે અહીંયા દવાખાને દાખલ થયા. આ શબ્દ અમૃત કાકીને લાગી આવે. એમ થયું, જો મારી દીકરી એક ને મંગુ, હું એકલી સાથે હોત અને મંગુને દવાખાને મૂકવા લઈ જતી હોત તો આટો મારી પાછી ઘરે વ્યા હોત. હું મંગુને દવાખાનામાં મૂકત નહીં. પણ દીકરો સાથે છે, દીકરાને ફોન કરી તેડાવ્યો છે, દીકરાને કંઈ ખોટું ન લાગે એટલે અમૃત કાકીએ પોતાએ નક્કી કરેલો નિર્ણય મુલતવી રાખવો પડ્યો. મુલાકાતનો સમય હતો એટલે વચલાખંડમાં દર્દીઓ એમના સગા સંબંધીઓને છૂટા છૂટા બેઠા હતા. સ્વજનોએ ઘેરથી આણેલી રસોઈ ઘણા જમતા હતા. આણેલી એટલે લાવેલી. મુલાકાતનો સમય છે. હોલમાં જે મળવા આવ્યા છે એ પોતાના સંબંધી, દીકરા, ભાઈ, જે કંઈ એના પરિવારનું જ્યાં ગાંડું માણસ થઈ ગયેલું ત્યાં દવાખાને છે એને બોલાવી અને ઘરેથી ટિફિન લાવ્યું ત્યાં ખવડાવે છે. આખું દવાખાનાનું ચિત્ર છે. અમૃત કાકી પરિચારિકાઓ તરફ જોઈ રહ્યા હતા. પરિચારિકા એટલે ઇંગ્લિશમાં આપણે નર્સ કહીએ. અમુક શબ્દ ઇંગ્લિશના એટલા ગુજરાતીમાં આવી ગયા છે કે આપણે ગુજરાતી શબ્દો ભૂલી ગયા. પરિચારિકા એટલે નર્સ, સેવા કરનાર. પેલી બાઈની જે પરિસ્થિતિ હતી હસીને બોલી. અમૃત કાકી પરિચારિકા તરફ જોઈ રહ્યા હતા. પેલી બાઈની જે પરિચારિકા હતી હસીને બોલી, હવે હું તમને બધું જ આપીશ. તમારા ધણી સારું સારું ખાવાનું લાવ્યા છે ને, એકવાર ખાઈ લો. અને એક બાઈ એવું બોલી,
તમારો ધણી માલિક હારું હારું ખાવા લેવા છે ને, આજનો દી ખાઈ લો, કાલથી હું તમને બધું જ આપીશ. કટાક્ષમાં શબ્દો છે, બધું જ આપીશ એટલે તમે સમજી શકો. પેલી ગાંડીબાઈ છણકો કરતા બોલી, મેં દાંતણ નથી કર્યું, મેં મોઢું નથી ધોયું. અને એક બાઈ જેના સગા ખવડાવે છે એ આવી છે, એ કહે છે કે મેં દાંતણ નથી કર્યું, મોઢું નથી ધોયું. ખરેખર 11-12 વાગ્યાનો સમય થયો છે અને દાંતણ એક લીધું છે અને મોઢું ધોયું છે, પણ પાગલ એને જ કહેવાય કે એ પણ યાદ નથી કે મેં મોઢું ધોયું કે નહીં. અમૃત કાકીએ જોયું તો એનું મોં ધોયેલું હતું, છતાં સહેજ પણ ખીજાયા વગર પરિચારિકા પાણીનો લોટો લાવી એનું મોં ધોવડેવું, નેપકિન વતી લૂછી નાખ્યું. અમૃત કાકીના હૈયાને ટાઢક વળી કે કામ કરનાર લોક છે તો માયાળો. અને એક બાઈ જે સ્ત્રી એની કામ કરવાવાળી છે, તેની નોકરિયાત છે હયાબેન, એણે એ ગાંડીબાઈ સાથે માથાકૂટ કર્યા વગર ફરીવાર મોઢું ધોવડેવું, નેપકિનથી મોઢું લૂછી નાખ્યું. અને અમૃત કાકીને એમ થયું કે અહીંયા જે કામ કરવાવાળા, ગાંડાની મદદ કરવાવાળા જે માણસો છે એ ખરેખર માયાળુ એટલે કે લાગણીવાળા છે. દાક્તર અને સ્ત્રીઓ મેટ્રન આવી પહોંચ્યા. અમૃત કાકી દીકરાએ મેજિસ્ટ્રેટનો હુકમ આપ્યો, માને સંતોષ થાય માટે સાંભળે તેમ સારી સારવાર કરવા જણાવ્યું. મેટ્રને કહ્યું, એ બાબતમાં તમારે ચિંતા ન કરવી. અને મુખ્ય ડોક્ટર આવ્યા, જે એણે ફોર્મ ભરીને પાસ કરાવેલું છે, એના માટે કયો શબ્દ વાપર્યો છે, મેજિસ્ટ્રેટનો હુકમ, જજનો, એ પણ બતાવ્યું. અને મેટ્રન જે મુખ્ય નર્સ છે એ પણ આવી અને અમૃત કાકીના દીકરાએ કીધું કે મારી બેન મંગુ ગાંડી છે, એને કશું ખબર નથી પડતી, તમે બને એટલી એની સારવારમાં ધ્યાન આપજો. અને એ ડોક્ટરના એ દવાખાના સ્ટાફે કીધું ચિંતા નહીં કરતા. વચ્ચે અમૃત કાકી બોલ્યા, બોન ચિંતા એટલા માટે કરવાની છે કે આ સાવ ગાંડી છે, કોઈ પણ પાસે બેસીને એને ખવડાવી નહીં તો એ ખાતી નથી. આટલું બોલતા એનો કંઠ ભરાય એવો વાક્ય અધૂરું રહી ગયું. અમૃત કાકી ભાવ વિભોર થઈને કીધું, બેન આ એટલી બધી ગાંડી છે કે આને જો તમે ખવડાવો ની બાજુમાં બેસી તો એને ભૂખ લાગે એ પણ ખબર નથી પડતી. આટલા શબ્દો બોલતા અમૃત કાકીની આંખમાંથી અશ્રુધારા વહેવા લાગી, ગળામાં ડૂમો બાજી ગયો, વાક્ય અધૂરું રહી ગયું. દૂર ઉભેલી પરિચારિકાએ નજીક દોડી આવી અને એ બોલી ઉઠી, તમે માં કોઈ જાતની ફિકર કરશો નહીં, અમે એને મોંમાં કોળિયા ઘાલીને ખવડાવીશું. કે માં તમે ચિંતા નહીં કરતા, ફિકર નહીં કરતા, અમે એને મોંમાં કોળિયા મૂકીને ગાલીને એટલે મોંમાં નાખીને ખવડાવશું. ગળગળા સાથે અમૃત કાકી બોલ્યા, એ જ બોન મારે કેવું છે, એને ઝાડો પેશાબનું ભાન નથી એટલે રાત્રે કપડાં વગાડે તો જોજો, નહીં તો ભીનામાં સૂઈ જશે તો વાયુ થઈ જશે. કે બેન રાત્રે પથારીમાં પેશાબ કરી જાય, આખી રાત એમના સૂતી રહી. તમે એને રાત્રે જગાડીને એને કપડાં ચેન્જ કરાવજો, બદલાવજો, નહીતર એ ભીનામાં સૂઈ અને વાયુ નામનો રોગ થઈ જશે. બીજી પરિચિકા બોલી, રાતમાં 4-5 વખત તપાસ કરવામાં આવે છે. અમૃત કાકી, રાતે બત્તી હોય તો એને ઊંઘ નથી આવતી, જેને ઊંઘ ન આવે તેને ઊંઘની દવા આપીએ છીએ. એને બીજા કોઈ તોફાની મારે રીતે જોજો, તોફાનીઓ એને જુદા રાખવામાં આવે છે. રાતે બધાને જુદી જુદી ઓરડીમાં સોડાવા આવે છે. અમૃત કાકી જુદી જુદી ભલામણો કરે છે કે રાતે બધી લાઇટ શરૂ હોય તો ઊંઘ નથી આવતી, એ જાતે જમતી નથી, એ ભીનું કરે તો એને સારું કરજો. અને એના જવાબો એકદમ ટૂંકમાં નર્સ વાળી દે છે. હવે આપ વિદ્યાર્થી મિત્રો ધોરણ 9માં છો, તમે આપ વિચારી શકો કે જે અમૃત કાકી સારવાર મંગુની કરતા, એ અમૃત કાકી સિવાય ખૂબ ઈશ્વર પણ મંગુની આવી સારવાર કરી ન શકે. જે ગાંડાની હોસ્પિટલમાં આવા 100, 200 કે 500 ગાંડા હોય, ત્યાં કામ કરવાવાળા માણસો પ્રેક્ટિકલ હોય, આટલી બધી સારવાર ન જ કરી શકે. પણ અમૃત કાકી એક માં થઈને એવી સલાહ આપે છે કે તમે આવું બધું ધ્યાન રાખજો. મળવા આવેલા મુલાકાતીઓ વિદાય લેતા હતા ત્યારે દર્દીના અંદરના ખંડમાં લઈ જવા પડતું બારણું થોડું ખુલતું એ તક ઝડપી લઈ અમૃત કાકી નજર 2-3 વખત અંદર ડોકાઈ ગઈ. 3-4 સ્ત્રીઓ ફગફગતા વાળે અસ્તવ્યસ્ત કપડામાં એમને અંદર ફરતી જોઈ. એકે એમના ભણી એટલે કે તરફ નજર કરી, છાતી કૂટી અને એવો ઢોળો ત્રાસો કર્યો કે સળી મળ્યા. એ ઉપરથી એમને અંદરનું રહેઠાણ જોવાનું દિલ થયું એટલે મન થયું. માગણી કરી, મંગુને જેવડીમાં રાખવાની હોય તે મને જોવા દો. મેટ્રને કહ્યું, અંદર કોઈને જોવા જવા દેવાનો કાયદો નથી. પછી સાંભળો વિદ્યાર્થી, એ દર્દીને મળીને સગાવાલા જાય છે એટલે દર્દીને લઈ અને એને રૂમમાં પૂરવામાં આવે છે. એ દરમિયાન બારણું થોડું ખોલ્યું અને અમૃત કાકીની નજર એ બારણામાં ગઈ. ત્યાં 2-3 સ્ત્રીઓ, કપડા અસ્તવ્યસ્ત, આમ એકદમ ભૂત પ્રેત જેવા વિખરાયેલા વાળ અને જેને જોઈ અને ડર લાગે એવી આંખો, અને કોઈ એક સ્ત્રીએ તો સાવ ગાંડી એવા જુદા જુદા પ્રકારના ચહેરા કર્યા. અમૃત કાકી આમ ડોળા કાઢ્યા અને અમૃત કાકીને ખૂબ ભય લાગ્યો કે ઓહો, અંદર તો આવી સ્થિતિ છે, આ બાર સારી બતાવે છે.
આમાં મારી મંગુ કઈ રીતે રહેશે? ગાંડાની જેમ એક વિકરાળ સ્વરૂપ ધારણ કરેલી ભૂત પ્રેત રખડતા હોય એમ બે ત્રણ ગાંડીઓએ બારણામાં રખડતી જોઈ અને અમૃત કાકીને એમ થયું કે હું મારી મંગુ ક્યાં રૂમમાં રાખવાની છે જોઈ લઉં. પણ જે મુખ્ય નર્સ છે મેટ્રન, એને કીધું કે કોઈને જોવા દેવાનો કાયદો નથી. ચકળ વકળ આખી આ દુનિયા જોઈ રહેલી મંગુ અમૃત કાકીની સોડમાં લપાઈ ગઈ. હવે મંગુને પણ થોડુંક એવું લાગવા મળ્યું છે પોતે કંઈક નવા વિસ્તારમાં આવી ગઈ છે, કંઈક જુદી જગ્યાએ આવી છે. ઘડી કામથી આમ નજર કરી અને નાનું બાળક જેમ માના ખોળામાં લપાઈ જાય એમ આ મંગુ માની સોડમાં સંતાઈ ગઈ. માથે હાથ મૂકી અમૃત કાકી રોજનો વાલછોયો બેટા શબ્દ ઉચ્ચારવા ગયા ત્યાં એનો સાદ ફાટી ગયો. મરણ પોક જેવી લાંબી પોક મુકાઈ ગઈ. આખું દવાખાનું એ આક્રંદમાં ડૂબી ગયું. દીકરાની આંખમાં ચોધાર આંસુ વહી ચાલ્યા. આવા રુદનથી ટેવાઈ ગયેલા દાક્તર મેટ્રને પરિચારિકોના અહીંયા પણ ભરાઈ આવ્યા. દિવાલો પણ ધ્રુજી ઉઠી. આટલું લાગણી ભર્યું કોઈ ગાંડાનું સ્વજન આજ સુધી આવ્યું અમે જાણ્યું નથી. અને મંગુને સમજાવવા માટે અમૃત કાકી બેટા શબ્દ બોલ્યા અને રોજનો એ બેટા શબ્દ બોલતા ધ્રુસકે જોર જોરથી રડવા લાગ્યા. દિવાલો ધ્રુજવા લાગી. આવું રોજ રુદન થતું હોય છે. ડોક્ટર અને નર્સ તો એનાથી ટેવાયેલા હોય છે, પણ આજનું રુદન કંઈક અલગ હતું. ડોક્ટર અને નર્સ પણ વિચારવા પડી ગયા કે આવા કોઈ સગાવાલા ગાંડાના હોતા નથી. આજ પહેલી વાર આવી માં જોઈ કે જે આક્રંદ કરી કરીને રડી રહી છે, હૈયામાંથી પકાર કરી રહી છે. અને એનો દીકરો પણ ચોધાર આંસુએ રડવા લાગ્યો. આખા દવાખાનામાં ગમગીની ફેલાઈ ગઈ. અમૃત કાકીને એમ થયું કે આને હું બેટા શબ્દ વાપરું છું, એ જ બેટાને આજ મૂકી જાઉં છું. દવાખાનામાં એકદમ કરુણ આક્રંદો ફેલાવા લાગ્યા. ભીતો પણ ધ્રુજવા લાગી કરુણ આક્રંદથી અને વાતાવરણ એકદમ તંગ થઈ ગયું. એક પરિચારિકાએ હાથમાંનો રૂમાલ ફરકાવી મંગુને પોતાના તરફ ધ્યાન ખેંચી બોલી, લે જોઈએ છે ત્યારે. અને એક પરિચારિકા પ્રેક્ટિસ અનુભવેલી, તાલીમ મેળવેલી છે, એ ગાંડાને કઈ રીતે કંટ્રોલ કરવું એને આવડતું હોય આમ રૂમાલ બતાવી જોઈએ છે અને મંગુ લેવા ગઈ ને અંદર વહી ગઈ. એ રૂમાલ પકડવા માની સોળ તેજી. મંગુ એકદમ ઊભી થઈ, થોડો રૂમાલ પકડવા દીધા. પછી એનો હાથ પંપાળી પરિચારિકા મીઠાશના શબ્દો બોલી, તું મારી પાસે રહીશ ને બેન, હું તને સારું સારું ખાવાનું આપીશ, નવા નવા કપડાં પહેરાવીશ. મંગુ એના મોં સામે તાકી રહી એટલે ક્ષણનો ઉપયોગ કરી લેતા ચાલ આપું કહીને એનો હાથ પકડી આગળ ધરી પેલું બારણું અધખુલું લઈ મંગુને ગળી ગયું. અને જે અધખુલા બારણામાં અનેક ગાડી સ્ત્રીઓ ભટકતી હતી વિકરાળ સ્વરૂપે, એ બારણું મંગુને ગળી ગયું. એટલે કે બારણું બંધ થઈ ગયું. એ પરિચારિકા મંગુને અંદર ફસલાવી અને લઈ ગઈ. મંગુની કાળજુ કંપુ થાય એવી ચીસ અમૃત કાકીએ ફરી નાખી અને મંગુને અંદર જાતા મંગુ કરતા અવાજો હાથ લાંબા લાંબા કરી અને કાળજુ ફાટી જાય એવા કરુણ આક્રંદો કર્યા. દાક્તરે આશ્વાસન આપતા કહ્યું, ઘરડા બા, અને બાજુમાં ઉભેલા દીકરા તરફ આંગળી કરતા જણાવ્યું, આ તમારા દીકરા જેવો મને દીકરો જાણજો. દીકરીને દવાખાનામાં નહીં પણ દીકરાને ઘેર મૂકી જાવ છો એમ માનજો. અને ડોક્ટરે આશ્વાસન આપવા માટે સમજાવ્યું, માડી અમૃત કાકી, આ જે તમારો દીકરો છે એવો દીકરો મને ધાર્યો. તમે એમ માનો કે આ ડોક્ટરની ઘરે મૂકી છે, દવાખાને નહીં. આ બધા આશ્વાસનના શબ્દો હોય છે. આધેડ ઉંમરની બાળ વયમાં વિધવા થતા આ ક્ષેત્રમાં પડેલી મેટ્રન આશ્વાસન આપતા કહ્યું, આજ સુધી તમે એના એક બા હતા, આજથી એની નવી બા થઈ. અને એક જે સ્ત્રી છે એ નાની ઉંમરમાં વિધવા થઈ છે અને ઘણા સમયથી આ દવાખાનામાં નોકરી કરે છે. એને કીધું કે માં અમૃત કાકી, આજ તમે એના એક માં હતા, હવે હું એની માં થઈ અને એને સાચવીશ. અમૃત કાકી ડુસકું ભરતા બોલ્યા, એને મૂંગા ઢોર જેટલું ભાન નથી. મેં એને આજ સુધી મારાથી અળગી કરી નથી. કે મૂંગા ઢોરને થોડું જ્ઞાન હોય, અને એટલું નથી. મેં આજ સુધી ક્યારેય મારાથી અળગી જુદી નથી કરી. કુસુમને તમારા દવાખાનામાં મેટ્યું એટલે મેં કાળજુ કઠણ કરીને એમનો કંઠ રૂંધાઈ ગયો કે હું તો અહીંયા એટલા માટે લાવી કે અમારા ગામની કુસુમ ગાડી થઈ ગઈ અને આ દવાખાને સારું થયું એટલે હિંમત કરીને આવીશું, બાકી હું મંગુને મૂકવા માંગતી નથી. અમુક શબ્દો બોલાય સંભળાય, બાકી તો અવાજ રુદન. અને અમૃત કાકીની આંખમાંથી આંસુ ટપકવા લાગ્યા. કંઠ રૂંધાઈ ગયો. મેટ્રન એ કુસુમ જેવી આ પણ થોડા વખતમાં ડાઈ થઈ જશે. અમૃત કાકીનું ડુસકું સેમ્યું છતાં એમની નજર પેલા બંધ બારણાને વિંધી મંગુ ઉપર મંડાયેલી હતી. બારણું બંધ છે એ આશ્વાસન સાંભળવા માત્ર ઔપચારિક બેઠા છે. એની આંખો તો બારણું વિંધી અને મંગુ તરફ છે કે જ્યાં ઓલી વિકરાળ ભયંકર રૂપ ધારણ કરેલી એકદમ બિહામણી સ્ત્રીઓ મંગુને મારતી હશે. મંગુ શું કરતી હશે? મંગુએ જાણે એને યાદ દેવડાવ્યું એમને બોલ્યા, પણ એ લુખો રોટલો ખાતી નથી. સાંજે વાળુમાં રોટલો દૂધમાં ચોળીને આપજો, દૂધ ન હોય તો દાળમાં. એ કે રાત્રે
કોરો રોટલો, લુખો એટલે કોરો રોટલો નહીં ખાય, હું કાયમ એને દૂધમાં ચોળીને ખવડાવું છું. તમે મારા વતી એને જો દૂધ ન મળે તો દાળમાં ચોળીને આપજો. અમૃત કાકીની કરુણા ભણી નજર માંડવાની મેટરની શક્તિ લુપ્ત થઈ હોય એણે નીચી દ્રષ્ટિ રાખી કહ્યું, સારું. અને અમૃત કાકીની આંખમાં એટલી કરુણતા હતી કે મેટ્રન છે એની આંખમાં આંખ મિલાવી શકતી નથી. નીચે નજર રાખી અને ઔપચારિક રીતે કહી દીધું, સારું, અમે ધ્યાન આપશું. અમૃત કાકી, એને દહીં બહુ ભાવે છે, દરરોજ ના બને પણ બીજે ત્રીજે દાડે આપજો. એવું વધારાનું જે ખર્ચ થશે અમે આપશું. જે એની ચાકરી કરતું હશે એને રાજી કરશું. અને કહે છે કે મારી દીકરીને દહીં બહુ ભાવે, રોજ તમે ન આપી શકો તો 2-3 દિવસે આપજો. અમે એના એક્સ્ટ્રા પૈસા, એનો ખર્ચ અલગથી આપી દઈશું. અને જે એની સારવાર કરે છે એ બેનને પણ હું એક્સ્ટ્રા પૈસા આપીશ. મહેરબાની કરીને મારી મંગુનું ધ્યાન રાખજો. વિદ્યાર્થી મિત્રો, આ એક માની ભાવના બોલે. બાકી બધાને ખબર હોય કે જ્યાં ગાંડાની હોસ્પિટલ થાય, ગાંડાના સારવાર થતી હોય, ત્યાં એક ગાંડાની કુશળતા, એનું ધ્યાન, એની સારવાર આવું કોણ કરી શકે? પણ માં જે દીકરીને સાસરે વળાવે, જે ભલામણ કરે, એનાથી વિશેષ ભલામણ આજ મંગુને દવાખાનામાં કરે છે. અમૃત કાકી અને દીકરો મંગુને મૂકી દવાખાનાની બહાર નીકળ્યા ત્યારે બંનેના મોં ઉપર શોકના વાદળ છવાયેલા હતા. દીકરાના મુખ ઉપર પણ દુઃખના ભાવો છે. માની આંખોમાં અને હૃદયમાં ડુંગરા જેટલો દુઃખનો ભાર છે. મૂંગા બંને બહાર ઉભેલી ઘોડાગાડીમાં બેસી વિદાય થયા. ગાડીમાં ડબ્બામાં પગ મૂકતા જ અમૃત કાકીને સાંભળી આવ્યું કે દવાખાનામાં સુવા ખાટલો આપતા છે કે નહીં. મંગુ નીચે સુઈ રહેલી નથી, એટલે જો ખાટલો નહીં હોય તો એ નહીં ફાવે. મનમાં થયું, જો પોતાની અંદર જોવા દીધી હોત તો આ ભાળવણી કરવાનું રહી ન જાત. ઓરડીમાં ખાટલો ન જુઓ એટલે તરત સાંભળી આવે. અને ઘરે આવવા માટે ઘોડાગાડીમાં બેઠા તો યાદ આવ્યું, મારી દીકરી ક્યારેક હેઠે નીચે ભોંય પથારી પાથરીને સૂતી નથી. ખાટલા વગર કેમ સૂશી? જો મને રૂમ જોવા દીધી હોત તો જોઈને યાદ આવત કે મંગુ માટે ખાટલો છે કે નહીં. મેં એને ભલામણ કરવાની રહી ગઈ કે મંગુને એક ખાટલો આપજો. દવાખાનામાં કામ કરનાર માયાળુ છે, ભલા છે એવી ખાતરી અમૃત કાકીને થઈ રહી હતી, પરંતુ એમને અંદર જવા દીધા નહીં. એટલે વસવસો રહી ગયો કે આપણને નહીં ગમે એવું કંઈક તો હશે, ત્યારે જ અંદર જવા નહીં દેવાનો કાયદો હશે ને. આમ જોતા એમ થયું કે આ માણસો સારવાર કરનારા માયાળુ લાગણીશીલ છે, પણ એક બાબત એને દુઃખ છે, અફસોસ છે, વસવસો છે કે અંદર કેમ જવા નથી દેતા. કંઈક એવું હશે કે જેને સગા જોઈ ન શકે એટલે જ નહીં જવા દીધા હોય. એનો ટેકો આપતું હતું પેલું અદખૂળનું બારનું, ભૂતની માફક ભમતી ગંદી જથર-વથર અને ભૂખે મરી ગયો હોય તેવી બિહામણી ગાંડી સ્ત્રીઓ. એ સાથે અમૃત કાકી મંગુ પોતાને ન જોવાથી રડતી હોય એવો સાદ સંભળાયો. એની આંખમાંથી આંસુ ચાલ્યા. બાજુમાં બેઠી સ્ત્રીએ પૂછપરછ કરી, કેમ બહાર રડો છો? કોઈનું મેન્યુ થયું છે? અને એ શબ્દ સાંભળતા એને એમ થયું કે ખરેખર દવાખાનામાં કંઈક નથી સગવડતા, નહીંતર કેમ જોવા નથી. અને એ સાથે એને સાક્ષી માટે ઓલું ચિત્ર યાદ આવ્યું કે અધખુલા બારણામાં કેવી બિહામની ડાકણ ભૂત જેવી સ્ત્રીઓ ભટકતી હતી, જેણે કેટલાય દિવસથી ખાધું નહોતું, મહિનાથી નાઈ નહોતી. આમ જોઈ અને આપણને એમ થાય કે સામે ભૂત આવી ગયું એવી સ્ત્રીઓ ભટકતી હતી. નક્કી આ જ રીતે ત્યાં વ્યવસ્થા છે, સારી વ્યવસ્થા નહીં હોય, નહીંતર કેમ જોવા ન દે. અને ત્યાં એને મંગુ એના વિના રડતી હોય એવો અવાજ આવ્યો કે બા મને મૂકીને કેમ વહી ગઈ, હું અહીંયા કમ રહો. આ યાદ આવતા અમૃત કાકીની આંખમાંથી આંસુ વહેવા લાગ્યા. અને બાજુમાં બેઠેલી એક સ્ત્રીએ પૂછ્યું, કોઈ મુસાફરે, કે બા શુક્રવાર રડો છો? કોઈનું મહેણું થયું છે? મહેણું એટલે મરણ. કોઈનું મરણ થયું છે? કારણ કે અમૃત કાકી વિચારમાં ખોવાયેલા રડે છે. બાજુમાં બેઠેલી વ્યક્તિને ખબર નથી કે આ શુક્રવાર રડે છે. રાત્રે 11:15 વાગે ઘેર આવ્યા ત્યારે એમની વાટ જોતી પડોશણ એમની પિતરાય થતી હતી. તે જાગતી હતી, એમની માટે એણે રસોઈ કરી રાખી હતી, પરંતુ બંને જણે વાળું કરવાની ના પાડી. સ્વજનના મરણનો ઘા તાજો હોય એમ આગ્રહ કરવાની જીભ ન ઉપડે તેમ પડોશણે ખેંચતા ન કરી. રાત્રે 11:15 ઘરે પહોંચ્યા. બાજુમાં એક અમૃત કાકીની પિતા એટલે કાકાની દીકરી ઉંમરની બેન આધેડ વયની હતી, એને રસોઈ બનાવી રાખી હતી અને કીધું જમી લો. પણ કોઈ સગાનું મરણ થયું હોય એને સમજાવવા માટે કયા શબ્દો વાપરવા, તમે જમી લો. મરણનો ઘા તાજો હોય જેમ માણસ ખેંચતા ન કરી શકે એમ આ સ્ત્રી, બીજી 2-3 સ્ત્રીઓ રાહ જોઈને બેઠી. કોઈ મંગુના માં અમૃત કાકીને કે મંગુના ભાઈને કોઈ અતાડ ન કરી, કોઈ જમ્યા નહીં, સીધા પોતપોતાના રૂમમાં જતા રહ્યા. અમૃત કાકીના અંતરમાં એક તંબુરો વાગી રહ્યો હતો, મંગુ અત્યારે શું કરતી છે? પળે પળે એ જ વિચાર એમના હૈયાને વિંદરી હતો.
કેટલી ઠંડી છે, એને ઓઢાડ્યો છે, પેશાબ કરી પલાળ્યો છે તો એની ઘાઘરી અને પાથરણું બદલ્યા છે. અને અમૃત કાકી સુતા સુતા એને એક જ હૃદયમાં વિચાર આવ્યા કરે છે, તંબુરો વાગ્યા કરે છે કે મંગુને ખાધું હશે, મંગુ સૂતી હશે, અરે એને વસ્ત્રો એની ઘાઘરી પલાળી છે તો કોઈ બદલાવી દેશે, બસ મંગુ શું કરતી હશે, મંગુ કેમ જીવતી હશે. આ જ વિચારના વલોપાતમાં અમૃત કાકી એક રૂમમાં સૂતા છે. જાણે મંગુ એમનો બોલ સાંભળતી એમ બબડ્યા, બેટા પેશાબ ન કરતી, ઓઢાડેલું કાઢી ન નાખતી. આ શબ્દો સૂતી વખતે કાયમ ઉચ્ચારતા મંગુ એનો અમલ કરતી નહીં. રાત્રે એને પેશાબ કર્યું જ હોય અને ઘાઘરી અને પથારીએ બદલી નાખતા. મંગુ મોટી થઈ છતાં પોતાની ભેગી એને સુડાવતા, જેથી એ પેશાબ કરે તો પોતાને તરત ખબર પડે, જાગી જાય અને ભીનામાં સૂઈ રહેવું ન પડે. અને રોજ અમૃત કાકી મંગુને જ્યારે હોસ્પિટલમાં મૂકવા નથી ગયા ત્યારે રાત્રે રોજ સલાહ આપે, બેટા ભીનું ન કરતી, તને પેશાબ લાગે તો મને જગાડજે, તું તારા માથેથી ચાદર ઓઢી ન નાખ, દૂર ન કરી દેતી, નહીતર તું ઠંડીની ફકડીશ. પણ મંગુ જેવી સુવા જાય, કલાક બે કલાકમાં ભીનું કર્યું હોય અને એની ઉપરથી ચાદર હટી ગઈ હોય, અમૃત કાકીને પોતાને ભીનું લાગે, પેશાબ એને પોતાને સ્પર્શ કરે, ઊભા થાય, એના વસ્ત્રો બદલે અને ફરી ઓઢાડી દે. આજ એકલા એકલા બોલે છે, બેટા મંગુ બાજુમાં નથી, દવાખાનામાં છે. જેમ મંગુ સાંભળતી હોય એમ બોલ્યા કે તું આજ ભીનું ન કરતી, ઓઢાડેલું આઘું ન કરી દેતી. અમૃત કાકી પોતાને પણ એના વગર પથારી સૂની સૂની લાગતી હતી. મનમાં થયું, મારા ભેગી સુવા ટેવાઈ ગયેલી ને ઊંઘ આવી છે. એ સાથે એની આંખો બાવરી બની પોતાને શોધતી હોય એમને દેખાયું. એમણે ઈંસ ઉપર કપાળ ફૂટ્યું. હું માં થઈને દવાખાને હડસેલીને આવતી રહી, એમનાથી ડૂસકું ભરાઈ ગયું અને એને ચિત્ર દેખાય છે કે મંગુ હાવ પાગલ થઈ ગઈ છે, માં કરે છે, અમૃત કાકીને શોધી રહી છે. આ ચિત્ર દેખાડતા એના નજર સમક્ષ દેખાતા ખાટલાની જે ચાર પાયા હોય, જે ચાર ઉપર લાકડા ફીટ કરેલા એમાં જે મોટી હોય ને હિંસ કહેવાય, હિંસ ઉપર પોતે કપાળ માથું ભટકાડીને કીધું, વારે અમૃત કાકી પોતે પોતાને કહે છે કે તું માં થઈને આવી ગાડી દીકરીને હોસ્પિટલમાં મૂકી આવી. અમૃત કાકી પોતાની જાતને ધિકારવા લાગ્યા છે. ડૂસકું ભરાઈ ગયું. બહારના ખંડમાં સૂતેલા દીકરાને પણ ઊંઘ આવી ન હતી. માં કરતા એને સોમા ભાગની મંગુ સાથે માયા ન હતી, છતાં એની છાતી ઉપર વેદનાનો કાળમીર પથ્થર મુકાઈ ગયો હતો. દીકરો પણ મંગુની યાદમાં તડફડે છે. દીકરાને જે પીડા છે એ માં કરતા 100 ભાગ કરતી પણ ઓછી છે. છતાં જો દીકરો એમ વિચારે છે મને આટલી પીડા છે તો માને, મંગુની માં અમૃત કાકીની કેટલી છે. દીકરાની છાતી ઉપર પણ કાળમીર નામનો પથ્થર વજન કરી ગયો હોય એમ એક પીડા અનુભવી રહ્યો છે. એમ થાય છે કે આહા, બહુ મેં ભૂલ કરી. હું જો આટલી પીડા અનુભવું છું મંગુ વિના, તો માં મંગુ વિના કેમ રૂમમાં રહેતી છે. માના ડુસકા સાથે એની આંખમાંથી પણ આંસુ વહેવા લાગ્યા. પોતાની આટલી વેદના થાય છે તો માને શું શું થતું હશે. વેદના માના હૈયાનું માંસ કેવી ક્રૂર રીતે ચૂથી રહી હતી. એનો સાક્ષાત્કાર જીવનમાં પહેલી વખત દીકરા થયો. એનું હૈયું પોકારી ઉઠ્યું, માનો આ દુઃખ કોઈ ઉપાયે ટાળવું જોઈએ. દીકરો થઈને આટલું હું ન કરી શકું તો મારું જીવતર ધૂળ છે. એ સાથે એના અંતરે પ્રતિજ્ઞા કરી કે હું મંગુને જીવતા સુધી સાથે સારી રીતે રાખીને પાળીશ. વહુ એના મળમૂત્ર ધોવા તૈયાર નહીં થાય તો હું જાતે ધોઈશ. એ સાથે વેદનાનો કાળમીર પથ્થર એની છાતી ઉપરથી ખસી ગયો. દીકરો વલોપાત અનુભવે છે, માના ડુસકા સાંભળે છે અને પ્રતિજ્ઞા કરે છે કે સવારમાં જાગીને હું માને કહીશ કે માં ચાલો આપણે મંગુને પાછી લઈ આવીએ. મારી પત્નીઓ જો એના મળમૂત્ર સાફ નહીં કરે તો હું જરાય શરમ સંકોચ નહીં રાખું. હું મંગુનો ભાઈ માં બનીશ અને મંગુના મળમૂત્ર સાફ કરીશ, મંગુના વસ્ત્રો ધોઈ દઈશ. પણ મારે માનું દુઃખ હળવું કરવું છે. હું જો આટલો મંગુના દુઃખમાં વિયોગમાં પીડાવશું તો એક માં એ ગાડી દીકરીને આટલો પ્રેમ કરે છે, એ માના માથે અત્યારે શું વીતતું છે. મને જો આટલું દુઃખ થાય તો માને કેટલું કેટલું દુઃખ થતું છે. મારું હૃદય અંદરથી કોઈ કરવતથી કાપી રહ્યું હોય એવી જો પીડા થાય છે. મારા હૃદય ઉપર કાળમીન પથ્થરો ઘર કરી બેઠા છે. તો અમૃત કાકી એટલે કે મંગુની માં, પોતાની માં આજ કેટલી પીડાતી હશે. જો હું દીકરો થઈ અને માનું દુઃખ ઓછું ન કરી શકું તો દીકરા તરીકે મારો અવતાર નકામો છે. હવે હું પ્રતિજ્ઞા કરું છું, માને જઈને સવારમાં કહીશ કે મંગુને લઈ આવી, આખી જિંદગીમાં હું મંગુને સાચવીશ. તમે જીવતા હો ત્યાં સુધી સેવા કરો, મરણ પથારીએ જાઓ, મૃત્યુ પામો તો ચિંતા નહીં કરતા, મંગુનું બાવડું મને સોંપતા જાઓ, હું એની સેવા ચાકરી કરીશ.
પોતે પ્રતિજ્ઞા કરી લીધી માનું દુઃખ હળવું કરવું છે, મંગુને પાછી લઈ આવી છે. એટલે પોતાના શરીર ઉપર જે વેદના હતી, પોતાના હૃદયમાં જે વેદનાનો ભાર હતો એ હળવો થઈ ગયો. પણ કરુણતા એ હતી કે રાત્રે માને કેવા ન જઈ શક્યો. જો કેવા ગયો હોત તો કદાચ આ જે અદ્ભુત કરુણતા બની છે, વિષમ કરુણતા બની છે, અદ્ભુત શબ્દ નહીં વપરાય, સોરી, આ જે અતિ વિષમતા વાળો પ્રસંગ બન્યો છે ન બને. પણ દીકરાએ વિચાર્યું માં સૂઈ ગયા છે, હવે અત્યારે માને હેરાન નથી કરવા, સવારમાં બસ. એટલે મિત્રો એક શીખજો, જ્યારે સારો વિચાર આવે એ ક્ષણે કોઈને જણાવી દેજો. કેટલાય માણસો આત્મહત્યા થતી છે ને અટકી જશે. તમને એમ થાય કે મારે બીજા માટે આ કરવું છે, એના માટે ક્ષણ મોડું ન કરતા એને સંભળાવી દેજો, રાહ ન જતા, હું કરીને બતાવીશ એમ નહીં, કહી દેજો, કારણ કે એના હૃદયને શાંતિ થઈ જાય. અમૃત કાકીએ બીજું ડૂસકું ભર્યો હોત તો દીકરો એ ઘડીએ જ એમને પોતાની પ્રતિજ્ઞા જણાવી શાંત પાડવા ગયો હોત. પરંતુ એ જંપી ગયા લાગ્યા એટલે હવે સવારે વાત એમ મારી દીકરાએ ઊંઘમાં આંખ મીચી અને થોડી વારમાં એને આંખ મળી ગઈ. દીકરો માને કહેવાનો ગયો, માં હું સુઈ જાઉં, રડોમાં, સવારમાં મંગુને લઈ આવશું, હું મંગુની સારવાર કરીશ. પણ ધારી લીધું માં સુઈ ગયા છે અને એ વિચારમાં પોતાની ઊંઘ આવી ગઈ. રાત વીતવા લાગી. વહેલી પરોઢે ઘંટીના અને વલોણાના મુદરો અવાજ ગામમાં ગુંજી રહ્યા હતા. ત્યારે ગામ આખાને વિધિ નાખે એવી ચીસ અમૃત કાકીએ કરી મૂકી. ધાજો રે મારી મંગુને મારી નાખી. અને મંગુના વિચારમાં સુતેલા, ઊંઘ નથી આવી, મંગુના વિચારમાં ખોવાયેલા અમૃત કાકી સવાર પડી અને વલોણાનો અવાજો આવે છે. ગામમાં જેમ પ્રભાતના મીઠા અવાજો સંભળાયા, લોકો જાગ્યા. ત્યાં અમૃત કાકી ગાડાની જેમ દોડ્યા. દોડો, ધાવો, ધાજો એટલે દોડજો, મંગુને મારી નાખી. અમૃત કાકીને એક એવું ચિત્ર દેખાણું કે ઓલી જે ગાંડી ભૂતાવળ જેવી હતી એને મંગુને મારી નાખી. અમૃત કાકી દોડ્યા, ધાજો રે મારી મંગુને મારી નાખી રે. દીકરો ખાટલામાંથી ઉછળી પડ્યો. પડોશીઓ દોડી આવ્યા. ઘંટી અને વલોણા થંભી ગયા. જેણે સાંભળ્યું તે ધાય આવ્યા, એટલે કે દોડી આવ્યા, અને આવ્યા તેવા જ હબકી ગયા. ઝબકી ગયા, કારણ અમૃત કાકી મંગુની નાકમાં વટળાઈ ગયા હતા. અમૃત કાકી મંગુની નાકમાં વટળાઈ ગયા એટલે દીકરીના દુઃખની વેદનામાં અમૃત કાકીએ પણ મગજ ગુમાવી દીધો. વસ્ત્રોનું ભાન નથી, વાળ વિખેલા છે, ઓશિકું ફાટેલું છે, હાથમાં રૂના પોપડા છે, મંગુ કરે છે અને એના દીકરાને પૂછે છે તું કોણ છો, હું તને ઓળખતી નથી. અમૃત કાકી મંગુના પ્રેમમાં પોતે પણ પાગલ થઈ ગયા. અમૃત કાકી મંગુના નાતમાં વટલાઈ ગયા એટલે મંગુની જેમ અમૃત કાકીએ પણ મગજ ગુમાવી બેઠો. આ અદ્ભુત માતૃ પ્રેમની કહાની છે. વિદ્યાર્થી મિત્રો, અહીંયા પાઠ પૂરો થાય છે. દરેક વિદ્યાર્થી મિત્રોને ખાસ વિનંતી કરું છું કે રૂઢિપ્રયોગ અને સમાનાર્થી શબ્દ 2-3 વાર વાંચજો, પાકી બુકમાં લખજો. ખૂબ જ રૂઢિપ્રયોગ આ પાઠમાં વપરાયા છે. ઝડપથી આપણે સ્વાધ્યાય જોઈએ. સ્વાધ્યાય પણ પાકી બુકમાં લખજો. અમૃત કાકી લોકોને દવાખાના અંગે શાની ઉપમા આપતા? પાંજરાપોળની. બાપરે, તમે માથી ને ધકેલી મૂકો તો દવાખાનાવાળાનો શું દોષ? આ વાક્ય કોણ બોલે છે? ગાડીના મુસાફર. અમૃત કાકી મંગુની નાદમાં વટલાઈ ગયા એટલે અમૃત કાકી મંગુની જેમ ગાંડા થઈ ગયા. વહુ મંગુની ચાકરી નહીં કરે એની અમૃત કાકીને ખબર પડી ગઈ હતી, કારણ કે બેમાંથી એકે વહુએ હજી સુધી સાથે આવવાનું આમંત્રણ આપ્યું ન હતું. ટૂંકમાં ઉત્તર આપો. દવાખાનામાં મંગુને જે ઓરડામાં રાખવાની હોય એ ઓરડો અમૃત કાકી શા માટે જોવા માંગતા હતા? કારણ કે એને જોઈને ખબર પડે કે ત્યાં કેવી વ્યવસ્થા છે, ત્યાં ખાટલો છે કે નહીં, મંગુને ફાવશે કે નહીં, આ એટલા માટે જોવા માંગતા હતા. અમૃત કાકી દવાખાનામાં મંગુ માટે કરેલી ભલામણો નોંધો. તમે મારી દીકરીને દહીં બને તો 2-3 દિવસે આપજો, દાળમાં કે દૂધમાં રોટલો ચોળીને આપજો, એ જાતે જમતી નથી એને જમાડજો, એના ઝાડા પેશાબ રાતે થાય તો એ ભીનામાંથી સૂકું કરજો, વગેરે વગેરે ભલામણો કરી હતી. નીચેના પ્રશ્નો 7-8 લીટીમાં જવાબ આપો, એટલે કે સવિસ્તાર. અમૃત કાકીનું સમગ્ર માતૃત્વ મંગુ ઉપર અભિષેક કરતું હતું. આ વાક્ય સમજાવો. અમૃત કાકીનો મંગુ પ્રત્યેનો પ્રેમ આખા પાઠમાં જે વાક્યમાં દેખાય લખવાનું છે. દવાખાનાનું વર્ણન પાઠના આધારે કરો. મંગુનો ભાઈ અને અમૃત કાકી, મંગુની માં દવાખાનામાં પહોંચ્યા ત્યારથી શરૂ કરીને દવાખાનામાં નીકળી ગયા ત્યાં સુધી દવાખાનામાં જે દેખાણું છે, પાઠમાં જે શબ્દો વાક્યો લખાયા છે આ લખવાનું. મંગુને દવાખાના મૂકવા જતા પહેલા અમૃત કાકીની મનસ્થિતિનું વર્ણન કરો.
થોડી વાર એ વિચારે છે કે નથી જવું, દીકરાને ના પાડ દો, વળી વિચારે છે કે અમૃત કાકી કે ભાઈ કુસુમને સારું થઈ ગયું, મારી મંગુને પણ ત્યાં મૂકવાથી સારું થવાનું છે એવું લખ્યું છે. આજે મૂકવી કે ન મૂકવી, દીકરીને મૂકવી તો કેમ મૂકવી, આ જે મનસ્થિતિ અંગે જે મનોમંથન કરે છે એ જે પાઠમાં વાક્યો વપરાયા છે એ લખવાના. આ લોહીની સગાઈ પાઠ આજે આપણે ત્રીજા વિડીયોમાં પૂરો કરીએ છીએ. આવતા વિડીયોમાં આગળ ભણશું. વિદ્યાર્થી મિત્રો ફરી યાદ અપાવશું, સ્વાધ્યાય પાકી બુકમાં લખજો, શબ્દાર્થ લખજો અને રૂઢિપ્રયોગ ખાસ પાકા કરીને લખજો. અસ્તુ. આભાર.